જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. આજે આપણે છે ને અષાઢી બીજ છે, તો અષાઢી બીજને નિમિત્તે ગૌ માતાને બધાને આપણે છે ને લાડુ નીલેશ લઈ આવ્યા છે, એ બધાને આપણે આપવાના છે. જો એકદમ તાજા છે, મસ્તીના એકદમ સ્પેશિયલી ફ્રેશ છે. અમારે કઈ બી તહેવાર હોય ને એટલે લાડુ તો આવી જ જાય. નીલેશ લઈ આવે છે લાડુ, એટલે અમે લાડુ અમારી બધી ગાયોને પ્રિય જોઈને ખબર બી પડી ગઈ બધીને, એટલે આમ ગોઠવાઈ ગયા એટલે બધાને હમણાં દેશું. જમના એ જમના હું છે ને આ 5-6 ગાયો છે ને અહીંયા, એને હું ખવડાવી દઉં, એના માટે લઈ દઉં. બાકી પેલા વાડામાં તો છે ને તારે જવું પડશે, કેમ કે જમના ને શિવમ છે ને પણ મૂકશે નહીં. શિવમને તો પાછું સોશિયલ મીડિયામાં આવવાનું બહુ મૂકશે, હું ગરવા જ નહીં જજો, ડેલા જ ઉભા જ બંધાય. એ મારા હાથમાં મોબાઈલ જોઈએ ને એટલે કેવું પડે, એ ધાબા ઉપરથી નાખવું પડે. હા તું જ પેલા હે ધીમે ધીમે પાડવાનું એને તો બહુ ભાવે. કૃષ્ણા પાછો વાળો આવશે રાજા ગોરી ગોરીને તો બટકું કરી દીધું. આજે અષાઢી બીજ છે હો, બધી ગાયો માટે જો નીલેશ લાવ્યા છે, બરાબર ને? આશીર્વાદ આપજો મસ્ત મજાના. જો કે આપો જ છો તમને તો કેવું ના પડે. હજુ પાછું બધાયનો વારો આવશે. કે હા મસ્તીના છે લાડુ, એકદમ ફ્રેશ છે, એકદમ હજુ બનાવ્યા જ તા. ગોરી તો બટકું જ ભરી હો મને લે. જોજે બસ આજે છે ને અષાઢી બીજ છે ને એટલે ખવડાવ્યા છે, સમજાવ? અષાઢી બીજ છે આજે, તો આશીર્વાદ આપશો ને? પગે લાગો તો આશીર્વાદ આપે. કાંઈ પગ આગળ કર્યું તો જોયું? કૃષ્ણ લાગુ પડે ને કૃષ્ણ ખોટું લાગી જાય જોવે કા ઉભે રહે. બરાબર ને? હવે છે ને બસ બસ નથી, હવે નથી પગે તો લાગવા દે મને કૃષ્ણ. કેમ આ બહુ બધું ખાઈ લીધું લાગે છે. જો હવે નથી ઝૂલતી, જોયું? પેલા ઝૂલતી હતી, હમણાં નથી ઝૂલતી, બંધ થઈ ગયું છે હવે ઝૂલવાનું, હે ને? બધા વિટામિન્સ ને બધું આપણે ખવડાવ્યું ને, ઘણા કે ડેફિશિયન્સી છે, વિટામિન ડેફિશિયન્સી છે, ઘણા કે આ સારું કહેવાય, ઝૂલે આમ કહેવાય, પેલું કહેવાય. 2-3 દિવસમાં બંધ થઈ ગયું ઓટોમેટિક, હે ને કૃષ્ણ? બસ હવે મારવાનું નહીં. ચાલો નીલેશ ક્યાં આપી દે બધાને, હે? નીલેશ પ્રવેશ કરે છે વાડામાં. જય જગન્નાથજી મહારાજની જય. ત્યાં જાઓ નીલેશ પાસે જલ્દી. દેસી ત્યાં છે, મારી પાસે નથી, હું વિડીયો બનાવું છું. ચલો એક એક ખાઈને આપ. એ જમના કા મારે ત્યાં જા જમના, અહીંયા નહીં. નીલેશ નો વારો ન થવા દેતી. ઓલી આધ્યા રહી ગઈ બિચારી. ચીકી 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 ચીકી. ચાલો ચાલો દોડો દોડો દોડો. જોજે પડે નહીં નીલેશ, આરામથી આરામથી. આમાં ખાઈ જવું, આ બધા ખાઈ જવું, એનો વારો નથી. જાહલ ને આ બધા બાકી છે. આ જાહલ ને બધાય બાકી છે ને હજી. આ પાછળવાળા બધાય બાકી, આ બધા ખાઈ લે. તો હવે બોલાવો. શિવમે તો કેટલી વાર ખાઈ લીધા. પેલાનો વારો ન થાવ તો આધ્યા ને એ બધાયનો બિચારીનો. જમનાએ તો 2-3 વાર ખાઈ લીધા. આવતી નહીં, મારી પાસે આવતી નહીં હમણાં. અત્યારે મસ્તીમાં ચડી છે નીલેશ, સિંગડા જ મારે જ બધાને. નો જમના નહીં જમના, જો જમના અહીંયા જ આવે નીલેશ.
નીણ હમણાં ઉભા રહ્યો હવે પતી જ ગયું પૂંજાભાઈ હવે થોડાક જ છે લાડુ ચાહલ ને આપ્યું ડેઝી ને ચાહલ ને આ બધાય કે ને કે ગાયો છૂટી રાખવાની આ ગાયો છૂટી રાખીને તો આવી હાલત થાય એક વસ્તુ બધાને ખવડાવી હોય ઓલા નાના છોકરાઓ નો પાછળ દોડે ભાગ માટે એમ દોડે આધ્યા રે અહીંયા લાય આધ્યાને હું ખવડાવું પણ આ તું જ્યાં આવીને જ આવશે ને ગાંઠીએ ચોટી ગઈ મારી બોડી દુકાન ન પડ્યો વાર છે શું છે ત્યાં જા ખાવા મળે જા લાડુ આપે જ નીલેશ જા ત્યાં પેલી બાજુ જો આવ્યો નીલેશ આને આપ તો એને એમ કે અહીંયા મળે આને હાલે આપી દે હાલે હાલે જાલ નથી કહીશ એ મારી પાસે નથી જા ત્યાં આધ્યા હાલે ખાઈ જા બા હા આધ્યા નો પાઈ ગઈ લો થઈ ગયું ફાઇનલી બધાને વારો આવી ગયો આજે આપણે દોવાની છે કલ્યાણી પૂજાભાઈ સિલાઈઓ બાંધી દો હવે જોઈએ કલ્યાણી ઇજ્જત રખના મારશે નહીં પૂજાભાઈ નહીં નો હાલે કલ્યાણી દેખો ના ના પાટું તો નહીં મારે માથું મારે એનું નક્કી ના કહેવાય હે ને? એ તો ઠીક આ લાવ ન કર થોડીક જોઈ દઉં પેલા ઉભા કર્યો થોડીક પોચી દઈએ પૂજાભાઈ આગળનું આચર છે એમાંથી તો નીકળતું જ નથી. દૂધ ભરાઈ ગયું થયો ફ્રેન્ડલી મારી મને તેમાં તું હમણાં આખી દોઈ નાખી એમ તગારું પતી જાય દૂધ ચોરી જાય પછી પણ જરીક મને દોવા જ દે કઈ નહીં યો પૂંજાભાઈ દોઈ નાખ જો નીલેશે સ્ટાર્ટ કર્યું છે દોવાનું અને એને તો ફાવે જ છે આપણે હજી નવા નિશાળ્યા હતા આપણે દોતા જ શીખી જ જવાનું છે બરાબર ને નીલેશ હા કેટલા ટાઈમે દોઈ તે અંદાજે થઈ ગયા 3-4 મહિના થઈ ગયા હા દોઈ જ નથી હમણાં પણ વાંધો નહીં સટ દોવાઈએ
એ ઊભું રહીને હું આ ગોઠવી દઉં ને. દાદા અહીંયા તો જો ડેઝી ડેઝી તો હું ગઈ કેવું માથા તો એવી જોઈએ જ ને. શિવમ કલ્યાણી શિવમ ગયો દીદી હવે ગોરી એ ગોરી નીચે બધાય તો આ ઓલા ખુલ્લા છે ને ત્યાં તો હે ને કુંડે બીજી બધી ગાયો ને છે આપણે આરતી વિચાર લઈ દીધું ત્યાં ચાય તો ચોટી પડે એમ ત્યાં તો શું બધા ખુલ્લા છે બાકાજી થી બોલી જવું દરવાજો ખુલ્લા ભેગા બહાર નીકળે પાછા ખુલ્લા રાખવા જરૂરી છે બધા ઘણા બંધ ગિરનારનું પણ અહીંયાથી એટલે ત્યાંથી લઈ લીધી ત્યાંથી હનુમાનજીની જય ગિરનારી જય ગુરુદેવ જય ભગવાન જય અંબાજીમાં જય હનુમાનજી દાદા ના કઈ જોવે